એલા પણ અત્યારમાં હાંડિયા જોવા મળી જાય. ઓહો, કેવા મસ્તીના છે. સૂર્ય દાદા પણ ઉગી જશે ને અત્યારમાં હાંડિયા જોવા મળી જાય. એ આ જીયાસની તો ઢોળવામાં જ રહે બધું કાંઈ સાર્થક. જય માતાજી ને જય મોગલ બધાને. તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે જીયાસના મામાની ઘેર એટલે અમારી ઘેર ને. જો ધર્મેશ ગાડી લઈને આવી જશે તો આપણે હવે જઈએ મારા મમ્મીના ઘેરે જવાનું છે આપણે આટો મારવા. એટલે જો અમે નીકળી જશે ઠેલો બેલો લઈને. હવે આપણે રાત રોકાવાની છે ને સવારે આવશું તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને. ધર્મેશ પણ જો તૈયાર થઈ જશે જીયાસને. એ ભાઈ તું જાય છે હે તારે જવાનું છે મામા ઘેર? તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને. હાલો આપણે જઈએ ચલો. જીયાસ વહી જશે દુકાને. ધર્મેશ નાખે છે પેટ્રોલ. માણસો જોવામાં હાલે જશે રસ્તા ઉપર. આપણે રસ્તે નીકળી જશે. હવે આવા ધંધા આવી જાય હે. આપણે તો ગાડી ચાલુ કરી દીધી છે ને ધર્મેશ ગાડી હાકે છે. એ રિયાજ આ જો બસમાં હસવાતો નથી. આ કોઈક જાત્રાવાળા જાતા લાગે છે. કોઈક જાત્રાવાળા જાય છે આગળ. આપણે ખ્યાલ નથી. બધા માણસો એલા પણ અત્યારમાં હાંડિયા જોવા મળી જાય. ઓહો, કેવા મસ્તીના છે. સૂર્ય દાદા પણ ઉગી જશે ને અત્યારમાં હાંડિયા જોવા મળી જશે. આપણે પૂગી જશે મમ્મીના ઘેરે ને. જો મમ્મીનું ઘર કંઈક આવું દેખાય છે. ધર્મેશને તો પાણી આપી દીધું એટલે એ પાણી પીવા બાંધી જશે. અહીંયા છે ફરસુનક ને આ છે અમારા જૂના મકાન ને આ છે નવા હમણાં જ બનાવ્યા છે. મારા મમ્મીનું ઘર કેવું લાગ્યું કોમેન્ટ કરજો ને. સામું છું અમારું મઢ ને આવું કાંક છે અમારા વાડાનું લોકેશન. આવું કાંક દેખાય છે અમારું ઘર. ભાભીને અમે રસોડે ઓટે રાંધે છે ને. અહીંયા સિમેન્ટ કરી છે એટલે અહીંયા ગમે એમ નથી. રસોડું મારું અહીંયા છે ને 2 રસોડા પાછળ છે. 1 રસોડું અહીંયા છે નવા મકાન. પણ હજી આમાં વાસ્તુ કર્યું નથી એટલે આમાં કોઈ રહેતા નથી. આ બધા જો ટપુડિયા રમે છે. નક્ષિતા કેમ છે નક્ષિતા? કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આપણે આવી ગયા છે ઉઠીને ધાબા ઉપર. કારણ કે આપણે પીસી કરવા ગયા હતા અંદર. આપણે આવી જશે ધાબે. તો આમ છે અમારું મઢ અહીંયા ને આ છે કાંઈક અમારા ઘરનો વ્યૂ મસ્ત મજાનો. સવારમાં તો સરસ જ લાગે ને. સુરેશ દાદા પણ ઉગી જશે. આપણે આવ્યા હતા ધાબા ઉપર ગોદડા. આપણે મોકલી લઈએ એવું ગોદડા. આવો કંઈક આવે અમારા ઘરનો વ્યૂ. ને આ છે અમારી હેર. અમારું ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. અમારા જૂના મકાન આ છે નવા મકાન. એમાંથી પ્લાસ્ટરને કલર થઈ ગયો છે ને લાદીને બારી બાવણાને બાકી છે. આવું કાંક છે ફળિયું મારું. આપણે સકલી લઈએ ગોદડા અને સામે બનાવે છે મારા ભાઈ ને દાદાના છોકરોને નવા મકાનના પાયા લે છે. તો અત્યારે કામ ચાલુ કરી દીધું. ને આ છે મારા દાદાના મકાન, મોટા દાદાના મકાન છે. રીંગમાળે પોગીને મૂકી દીધા છે વર્ષ નહીં રહે તેની રીંગ. અને આ બધા કામકાજ કરે છે અહીંયા. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. મને આવી જશે ને બધા બેઠા છે અહીંયા. મમ્મી જો ઢીંગલી લઈને આટા મારે છે હંમેશા. આવો છે મારો વાડો. નળેલી છે અમારા વારમાં. હું સીડી જશે ધાબે. ધાબે મજા આવે છે. આ છે અમારી જમરૂ ખડી. એટલે મેં બહુ જમરૂ ખાય પણ અત્યારે પણ બહુ જ પાકી ગયેલા છે. હજી નીચે જાય ને બતાવું તો કન્ટિન્યુ બ્લોગમાં બના લેજો. ને આપણે આવે છે ગોદડા હેકેલવા. તો ગોદડા હેકલી લઈએ. તો અહીંયા ગીતા થાય એટલે ગોદડા પડ્યા છે એમને. એ આ જીયાસની તો ઢોળવામાં જ રહે બધું કાંઈ સાર્થક. કેમ કરી જો હે. મારા પપ્પા છે, મારા દાદા ને દાદી છે. એ હેરખો બેઠ ને. અત્યારમાં નાસ્તો કરવા બેઠે. હેરખો કેમ નથી બેઠતો? જેનું કે તો લાઈક કરો, ફોલો કરો.
બાર ભાભી આમ કેરી મરે છે ને એ બી બેઠી જશે સાઈડમાં. હાલો તમે નાસ્તો કરી લો, અમે ઉપડીએ બહાર.